માં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભાઈબીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતાર લાગી છે। ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે। ખાસ કરીને અન્નકૂટ જે ધરાવવામાં આવે છે તેના પણ તેઓ દર્શન કરતા હોય છે। તો ભાઈબીજના દિવસે ખાસ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, દર્શનનો લાભ લેતા હોય છે। આમ પણ નવા વર્ષે ભગવાનના દર્શન કરવાની પણ એક ખાસ રીત હોય છે, પરંપરા હોય છે, જે લોકો પણ જાળવી રહ્યા છે। દિવાળી અને નૂતન વર્ષ બાદ ભાઈબીજ નિમિત્તે આજે સવારથી જ જે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે। ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે। જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રામાપીર છે તેમને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે। ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે। કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે। જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો? રણુજા આવ્યા છો, બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે? ટ્રાફિક આજનો બહુ સારો છે। હું આજ 20 વર્ષથી આવું રણુજા દર્શન કર દર બીજે મેળામાં। 20 વર્ષથી અહીં આવી રહ્યા છે, શું કહેશો બેન? આજે બીજ છે, નવા વર્ષનું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીરને અમે બહુ માનીએ છીએ અને રામાપીરને બહુ માનીએ છીએ। અમે દર બીજે આવીએ છીએ બીજ ભરવા। અમને બહુ અટૂટ શ્રદ્ધા છે રામાપીર ઉપર। શ્રદ્ધા છે। જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે। બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા। મંદિરમાં હાલ અન્નકૂટ ધરાવ્યો છે। અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? આજે ભાઈ બીજનો પર્વ છે, નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર। આજે રામાપીરની જગ્યા કાલાવાડ તાલુકામાં અને ખુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે, અન્નકૂટના દર્શનનો લાભ લે છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે। આજે ઘોડાપૂર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે, સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે, દર્શન કરે છે બાપાના। પ્રકારે વાત કરવામાં આવે, જામનગરની અંદર જે રામાપીરનું મંદિર આવેલું છે, રણુજા ધામ છે કાલાવડનું, ત્યાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે। ભોજન પ્રસાદ અને ભોજન અને દર્શનનો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે। કિંજલ કાસ્તરિયા, ગુજરાત, જામનગર।